4/4/2026 કરંટ અફેર કર સાથી આઈએઆઈ ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં કર બે પ્રકારના પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર. પ્રત્યક્ષ કરમાં નવો કાયદો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 ઉમેરવામાં આવ્યો 1 એપ્રિલ 2026ના રોજ. જે જૂનો કાયદો એક્ટ 1996નો હતો તેમાં સુધારો કરવામાં આવ્યો. જે કર સાથી એપમાં નવી જોગવાઈ છે ઇન્કમ ટેક્સ એક્ટ 2025ની જન વિશ્વાસ જોગવાઈ સુધારો વિધેયક 2026 પસાર કરવામાં આવ્યો. યુવિકાનું ફૂલ ફોર્મ યુવા વિજ્ઞાન કાર્યક્રમ, જેમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓને ઇસરો દ્વારા પ્રેરિત કરવામાં આવશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથમાં પ્રેરિત કરવા માટે. ટૂંકમાં ધોરણ 9ના વિદ્યાર્થીને સાયન્સ કરવા માટે પ્રેરિત કરશે, અવકાશ વૈજ્ઞાનિકો બનવા માટે. E20 પેટ્રોલ લક્ષ્યાંક 2025માં હાંસલ થયો. તેમાં 1 લિટર પેટ્રોલમાં 80% પેટ્રોલ અને 20% ઇથેનોલનો સમાવેશ કરવામાં આવે છે. ઘણા દેશમાં 100% ઇથેનોલવાળું પેટ્રોલ આવી ગયું છે. નાસાએ આર્ટમિસ 2 ચંદ્રયાન મિશન લોન્ચ કર્યું. જે આર્ટમિસ 2 કેનેડિયન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે, જે અમેરિકા દ્વારા મોકલવામાં આવ્યું છે. આર્ટમિસ 2 જે 55 વર્ષ પછી ફરીથી મનુષ્ય ચંદ્ર પર જશે. જે છેલ્લું મિશન ચંદ્ર પર પહોંચ્યા હતા એપોલો 17 હતું, જે ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું. હવે ફરીથી 55 વર્ષ પછી આર્ટમિસ 2 ચંદ્ર મિશન મોકલવામાં આવશે, જે અમેરિકા દ્વારા મોકલવામાં આવ્યું. કેનેડિયન સ્પેસ દ્વારા જે ચંદ્ર ઉપર જશે, ચંદ્ર પર ફરશે અને ફરીને આંટો મારીને આવશે. જેમાં આર્ટમિસ 2માં 4 માણસને મોકલવામાં આવશે, તેમાં એક સ્ત્રી છે. પ્રથમ ટ્રાયબલ ગેમ્સ આયોજન છત્તીસગઢમાં હતું. તેનું માસ્કોટ મોરવેર હતું. છત્તીસગઢ મેડલ ટેલીમાં 9મા સ્થાને આવ્યું છે, જેમાં પ્રથમ સ્થાને મેડલ ટેલીમાં કર્ણાટક, ઓડિશા અને ઝારખંડ. કર્ણાટકમાં 23 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝ મોકલવામાં આવે છે. ભારતીય નૌકાદળમાં આઈએનએસ અરિંધમ સમાવેશ કરવામાં આવ્યો છે. જે આઈએનએસ અરિંધમના ત્રીજું છે. યુરોપ 2026માં ન્યૂકેસલ રોગ ફેલાવો થયો. જે મરઘી ખાવાથી ન્યૂકેસલ રોગનો ફેલાવો થાય છે.